જય હિન્દ મિત્રો. તો મિત્રો આજે આપણે કંડક્ટરનું મોડલ પેપર આપણે 10મું જોવાના છીએ. તો મિત્રો આની પીડીએફ લાઈવ ટેસ્ટ અને આન્સર કી તમારે જો પીડીએફ ફોર્મેટમાં જોતી હોય તો આને આપણે પ્રાઇસ 149 રૂપિયા થઈ ગઈ છે. તો જે મિત્રોને જોડાવા ઈચ્છતા હોય તે મિત્રો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈને જોડાઈ શકે છે. તો ચલો આપણે આજના આ પેપર તરફ આગળ વધીએ. સૌથી પહેલો પ્રશ્ન છે, ગુજરાતમાં મૈત્રક વંશની રાજધાની વલભી ખાતે કયા ચીની મુસાફરે મુલાકાત લીધી હતી? એટલે કે મૈત્રક વંશની જે રાજધાની કઈ હતી? વલભી. તો આ વલભીમાં એક ચીની મુસાફરે મુલાકાત લીધી હતી. એ ચીની મુસાફરનું નામ છે યુએન ત્સાંગ. ત્યાર પછી દાદા હરીની વાવ ગુજરાતના કયા શહેરમાં આવેલી છે? તો ગુજરાતમાં કયા શહેરમાં આવેલી છે? અમદાવાદ ખાતે દાદા હરીની વાવ આવેલી છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોઈએ કે ગુજરાત રાજ્યમાં સહકારી ક્ષેત્રે અમૂલની સ્થાપનામાં ત્રિભુવનદાસ પટેલ સાથે બીજા કયા મહાનુભાવનું મુખ્ય યોગદાન હતું? તો તે મહાનુભાવનું નામ છે ડૉક્ટર વર્ગીસ કુરિયન. ત્યાર પછી સુરપાણેશ્વર આવશે મિત્રો. સુરપાણેશ્વર અથવા સુલપાણેશ્વર, જો સુરપાણેશ્વર અથવા સુલપાણેશ્વર આ વન્યજીવ અભયારણ્ય જે છે તે કયા જિલ્લામાં સ્થિત છે? તો તેમાં જ આવશે નર્મદા જિલ્લામાં. ત્યાર પછી ભારતીય બંધારણમાં મુખ્યમંત્રીની સલાહથી રાજ્યપાલ દ્વારા મંત્રીમંડળની નિમણૂક કયા અનુચ્છેદ મુજબ થાય છે? તો તેમાં કયા અનુચ્છેદ મુજબ મંત્રીમંડળની નિમણૂક થાય છે? તો તેમાં જ આવશે અનુચ્છેદ નંબર 164. ત્યાર પછી દક્ષિણ ગુજરાતની ગંગા તરીકે કઈ નદીને ઓળખવામાં આવે છે? તો તેમાં જ આવશે દમણગંગા નદીને. ત્યાર પછી સાતમો પ્રશ્ન જોઈએ કે સત્યાગ્રહ આશ્રમની સ્થાપના ગાંધીજીએ કયા વર્ષમાં કરી હતી? તો સત્યાગ્રહ આશ્રમ જે છે તેની સ્થાપના કોણે કરી હતી? ગાંધીજીએ. તો તે કયા વર્ષમાં કરી હતી? તો મિત્રો અહીંયા જો 4 ઓપ્શન અહીંયા છે જો, તો તેમાં આવશે 1917માં. કયા વર્ષમાં કરી હતી? 1917માં. ત્યાર પછી ગુજરાતમાં પ્રથમવાર રાષ્ટ્રપતિ શાસન કયા વર્ષમાં લગાવવામાં આવ્યું હતું? તો સૌ પ્રથમવાર ગુજરાતની અંદર રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવ્યું હતું 1971માં. ત્યાર પછી ગુજરાતના સુવર્ણ અક્ષરે લખાયેલું બારડોલી સત્યાગ્રહ કયા વર્ષમાં થયો હતો? તો બારડોલી સત્યાગ્રહ કયા વર્ષમાં થયો હતો? 1928માં. ત્યાર પછી મૈત્રક વંશના કયા શાસકે આનંદપુર એટલે કે હાલનું વડનગર, એના પર વિજય મેળવીને પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો અને જેને ચક્રવર્તી તથા પરમ ભટ્ટાર્ક જેવા બિરુદો પણ ધારણ કર્યા હતા? તો તે રાજવીનું નામ શું હતું? તે વંશના રાજવીનું નામ, તો તેમાં જવાબ આવશે ધરસેન ચોથો. ત્યાર પછી ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કયા આંદોલન દરમિયાન થઈ હતી? તો ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કયા આંદોલન દરમિયાન થઈ હતી? અસહકાર આંદોલન દરમિયાન. ત્યાર પછી ગુજરાતનું કયું સ્થળ સાક્ષર નગરી તરીકે ઓળખાય છે? તો સાક્ષર નગરી તરીકે કયું સ્થળ ઓળખાય છે? નડિયાદ. ત્યાર પછી સરદાર સરોવર ડેમનો શિલાન્યાસ એટલે કે પાયો કયા વડાપ્રધાને મૂક્યો હતો? તો તેમાં જવાબ આવશે તે વડાપ્રધાનનું નામ છે પંડિત જવાહરલાલ નહેરુ. ત્યાર પછી 14મો પ્રશ્ન જોઈએ કે સંસદના બંને ગૃહની સંયુક્ત બેઠક બોલાવવાની સત્તા કોની પાસે હોય છે? તો સંસદની સંયુક્ત બેઠક બોલાવવાની સત્તા કોની પાસે હોય છે? રાષ્ટ્રપતિ પાસે. ત્યાર પછી ગીરાધોધ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? તો ગીરાધોધ કયા જિલ્લામાં આવેલો છે? ડાંગ જિલ્લામાં. ત્યાર પછી સિદ્ધરાજ જયસિંહના માતાનું નામ શું હતું? તો સિદ્ધરાજ જયસિંહના માતાનું નામ હતું મીનળ દેવી. ત્યાર પછી 17મો પ્રશ્ન જોઈએ કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ કેટલા મીટર છે? તો સ્ટેચ્યુ ઓફ યુનિટીની જે ઊંચાઈ જે છે કેટલા મીટર છે? 182 મીટર. ત્યાર પછી તાજેતરમાં ચર્ચામાં રહેલ G20 સમિટ બાદ G21માં કયા નવા સંઘને કાયમી સભ્ય તરીકે ઉમેરવામાં આવ્યા છે? તો કયો સંઘ નવો ઉમેરવામાં આવ્યો? આફ્રિકન યુનિયનને. ગુજરાતના કયા જિલ્લામાં અકીકનો ઉદ્યોગ મોટા પાયે વિકસ્યો છે? તો તેમાં જ આવશે ખંભાતમાં. ત્યાર પછી બંધારણના કયા ભાગમાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે જેને DPSPનો સમાવેશ થયેલ છે? તો તેમાં કયો ભાગ આવશે? ભાગ 4. હવે મિત્રો 4A નું આવ્યો તો મિત્રો યાદ રાખજો. અહીંયા શું આવશે? 4Aમાં આવશે ફરજો, પણ અહીં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આવશે ભાગ 4માં.
ત્યાર પછી રોડ પર દોરાયેલ ઝિગઝેગ યેલો લાઇન્સ એટલે કે વાંકી ચૂકી પીળી રેખાઓ જે હોય છે એનો અર્થ શું થાય છે? તો ઝિગઝેગ પીળી લાઇન હોય છે એનો મતલબ શું થાય છે? તો તેના ઓપ્શન જો મિત્રો અહીંયા જોઈએ આપણે તેના ઓપ્શન, તો કે આ વિસ્તારમાં વાહન પાર્ક કરવું કે રોકવું એની સખત મનાઈ છે, એટલે ઓપ્શન એ સાચો જવાબ આવશે. ત્યાર પછી ત્રિકોણાકારના રોડ સાઇન બોર્ડ સામાન્ય રીતે કયા પ્રકારની માહિતી આપે છે? એટલે કે રોડ પર જ્યારે ત્રિકોણાકારના સાઇન બોર્ડ હોય છે એ સામાન્ય રીતે કઈ માહિતી આપે છે? તો તેમાં જવાબ આવશે ચેતવણી દર્શાવતી સૂચનાની માહિતી આપે છે. ત્યાર પછી વાહનમાં ESPનો મતલબ ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ, આ સિસ્ટમનું કાર્ય શું હોય છે? તો આ સિસ્ટમનું કાર્ય હોય છે કે જ્યારે તીવ્ર વળાંક કે લપસણા રસ્તા પર વાહનને સ્કીડ થતું અટકાવવી અને સ્ટેબિલિટી જાળવવાનું કામ આ કરે છે ESP. ત્યાર પછી ગોળાકાર રોડ સાઇન બોર્ડ શું દર્શાવે? એટલે કે રોડ ઉપર જ્યારે ગોળાકારમાં જે પણ સાઇન દર્શાવતી હોય છે તો તે સામાન્ય રીતે શું દર્શાવે છે? તો તેમાં જવાબ આવશે ફરજિયાત કે આદેશાત્મક સૂચનાઓ જે હોય છે તેને ગોળાકાર સાઇન બોર્ડમાં દર્શાવવામાં આવે છે. ત્યાર પછી બ્લાઇન્ડ કોર્નર પર વાહન ચલાવતી વખતે કઈ સાવચેતી રાખવી જોઈએ? તો જ્યારે બ્લાઇન્ડ કોર્નર પર તમે વાહન ચલાવો તો તેમાં સાવચેતી શું રાખવી જોઈએ? તો કે વાહનની સ્પીડ ધીમી કરવી, હોર્ન વગાડવો અને પોતાની લેનમાં જ રહેવું, લેન ક્રોસ કરવો નહીં. આ સાવચેતી ડ્રાઈવરને રાખવાની હોય છે. ત્યાર પછી 26મો પ્રશ્ન કે સન્માર્ગ શબ્દની સાચી સંધિ છોડો. તો સન્માર્ગ શબ્દની સાચી સંધિ છોડીએ તો તેમાં આવશે સત વત્તા માર્ગ. ત્યાર પછી યજ્ઞ કે પૂજામાં હોમવા કે ચડાવવા માટે રાંધેલું અનાજ, આને એક શબ્દમાં શું કહેવાય? તો તેને એક શબ્દમાં કહેવામાં આવે છે ચરવું. ત્યાર પછી 28મો પ્રશ્ન ચતુરાનંદ શબ્દમાં કયો સમાસ રહેલો છે? તો ચતુરાનંદ સમાસ શબ્દ જે છે આ શબ્દમાં કયો સમાસ રહેલો છે? તો તેમાં જ આવશે બહુવ્રીહી સમાસ. ત્યાર પછી છંદ ઓળખાવો કે ધમાલ ન કરો જરાય નહીં નેન ભીના થશો. આ જે પંક્તિ આપેલી છે આ પંક્તિ કયા છંદની છે? પૃથ્વી છંદની. ત્યાર પછી 30મો પ્રશ્ન કૃતજ્ઞ શબ્દનો સાચો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? તો કૃતજ્ઞનો વિરોધી શબ્દ થશે કૃતજ્ઞી. ત્યાર પછી પૃથ્વી છંદનું બંધારણ એટલે કે જે ગણ હોય છે તે કયું હોય છે? તો પૃથ્વી છંદનું બંધારણ કયું હોય છે? જસ યલગા. બરોબર, તો જો ઓપ્શન એ. ત્યાર પછી પ્રેરક વાક્યની સાચી રચના શોધો. તો પ્રેરક વાક્યની સાચી રચના કઈ છે? તો તેમાં શિક્ષક છાત્ર પાસે લેખ લખાવે છે. આ કેવું વાક્ય છે? પ્રેરક વાક્ય છે. ત્યાર પછી 33મો પ્રશ્ન કે અગસ્ત્યના વામના આ રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? તો આ રૂઢિપ્રયોગનો અર્થ થશે અશક્ય કે ખૂબ મોટું કામ કરી બતાવવું, જેને શું કહેવામાં આવે છે? અગસ્ત્યના વામના. ચોક્કસ શબ્દના કયા પ્રકારનું ક્રિયા વિશેષણ દર્શાવે છે? જો આ ચોક્કસ શબ્દ જે છે એ કયા પ્રકારનું ક્રિયા વિશેષણ બતાવે છે? તો તેમાં જવાબ આવશે નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ. ત્યાર પછી 35મો પ્રશ્ન હું પોતે ત્યાં હાજર હતો. આ વાક્યમાં પોતે કેવું સર્વનામ છે? તો પોતે જે છે તે કેવું સર્વનામ છે? દર્શકવાચક સર્વનામ. ત્યાર પછી કમ્પ્લીટ ધ સેન્ટેન્સ સ્કેરલી હેડ ધ ડોક્ટર અરાઇવ્ડ ખાલી જગ્યા ધ પેશન્ટ ડાયડ. તો આ ખાલી જગ્યામાં સાચો જવાબ આવશે ઓપ્શન બી વેન. યાની એટલે કે સ્કેરલી હેડ ધ ડોક્ટર અરાઇવ્ડ વેન ધ પેશન્ટ ડાયડ. એટલે કે જ્યારે ડૉક્ટર પહોંચ્યા ત્યારે પેશન્ટ ડાયડ એટલે કે એક્સપાયર થઈ ચૂક્યું હતું. ત્યાર પછી સિલેક્ટ ધ કરેક્ટ એક્ટિવ વોઇસ. તો પેસિવ વોઇસનું વાક્ય આપેલું છે કે અ સોંગ ઇઝ બિંગ સંગ બાય હર. તો આનું એક્ટિવ વોઇસ કયું બનશે? તો આનું એક્ટિવ વોઇસ બનશે સી ઇઝ સિંગિંગ અ સોંગ. ત્યાર પછી ફિલ ઇન ધ બ્લેન્ક હી ઇઝ સિનિયર ખાલી જગ્યા મી ઇન સર્વિસ. તો આ ખાલી જગ્યામાં સાચો જવાબ આવશે ટુ. એટલે કે હી ઇઝ સિનિયર ટુ મી ઇન સર્વિસ. અને મિત્રો આ જે ઇંગ્લિશના જે પણ વર્બ ફોર્મ જે છે તે આ વર્બ ફોર્મની આપણે એક PDF આ કંડક્ટરના કોર્સમાં જ મૂકેલી છે. બરાબર, તેમાં 1000 વર્ડ છે. એટલે કે 1000 વર્બ ફોર્મ છે જેના 3 રૂપ આપેલા છે: મૂળ રૂપ, ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંતનું રૂપ. તો આવા 3 રૂપવાળી PDF પણ આપેલી છે. દરરોજ તમે 10-20 તમે ક્રિયાપદ કરશો તો પણ તમારે
પરીક્ષા સુધીમાં તમને ક્રિયાપદો તો કવર થઈ જશે. એ પણ છે, તમે જોઈ શકો છો. જો તમે 149 રૂપિયામાં જોઈન થઈ જશો તો તેની અંદર તમને એ પણ મળી જશે. અને આપણે વાક્ય ઇંગ્લિશની જે ટેન્સ છે, એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ છે, પ્રેપોઝિશન અને આ બધાની તમને એક્સરસાઇઝ માટે પણ PDF આપવામાં આવશે. બરાબર, તો એ ધીરે ધીરે તૈયાર થઈ રહી છે, તૈયાર થઈ જશે એટલે આપવામાં આવશે. ચલો આગળ વધીએ આપણે. એન્ટોનિયમ ઓફ ટ્રાન્સપરન્ટ. તો ટ્રાન્સપરન્ટનો એન્ટોનિયમ એટલે વિરુદ્ધાર્થી. તો ટ્રાન્સપરન્ટનો વિરુદ્ધાર્થી શું થાય? તો તેમાં જ આવશે ઓપેક્યુ. ઓપેક્યુ એટલે કેવું થાય? એનું ટ્રાન્સપરન્ટનું વિરુદ્ધાર્થી થાય. ત્યાર પછી ચૂઝ ધ કરેક્ટ કલેક્ટિવ નાઉન. તો ખાલી જગ્યા ઓફ વોલ્વ્સ. બરોબર, તો આમાં કલેક્ટિવ નાઉન આપણે મૂકવાનું છે. તો આમાં કલેક્ટિવ નાઉન કયું આવશે? પેક, એટલે કે ઓપ્શન સી. ત્યાર પછી ક્વેશ્ચન ટેગ મેં કહો કે હી હાર્ડલી એવર કમ્પ્લેન્સ ખાલી જગ્યા. તો આમાં સાચું જે આપણે ક્વેશ્ચન ટેગ કયું આવશે? તો તેની અંદર ક્વેશ્ચન ટેગ આવશે ડઝ સી. ત્યાર પછી ચૂઝ ધ કરેક્ટ સ્પેલ વર્ડ, એટલે કે બ્યુરોક્રેસીનો સાચો સ્પેલિંગ દર્શાવતો ઓપ્શન કયો છે? તો જવાબ આવશે ઓપ્શન બી, BUREAUCRACY. આ બ્યુરોક્રેસીનો સાચો સ્પેલિંગ રહેશે. ત્યાર પછી ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન કે ઇફ આઈ ખાલી જગ્યા અ કિંગ આઈ વુડ હેલ્પ ધ પુઅર. તો આ ખાલી જગ્યામાં આપણે ક્રિયાપદ મેકવાનું છે, એટલે કે હેલ્પિંગ વર્બ જે હોય છે. તો આમાં હેલ્પિંગ વર્બ આવશે વેર, એટલે કે ઇફ આઈ વેર અ કિંગ. એટલે આ ક્રિયાપદ મિત્રો કેવું છે કે આઈ સાથે વેર ક્યારે આવે? તો એના માટે મિત્રો એક કોન્સેપ્ટ જે છે એ કોન્સેપ્ટ ક્યારેક હું તમને લેક્ચર લઈશ ને ત્યારે હું તમને સમજાવી દઈશ કે જ્યારે ઇફ લખ્યું છે કે ઇફ આઈ વેર અ કિંગ, આનો ગુજરાતી શું થાય કે જો હું રાજા હોત તો આઈ વુડ હેલ્પ ધ પુઅર, તો હું ગરીબોને મદદ કરે. તો જો હું રાજા હોય તો ઇમેજિનેશન છે. તો ઇમેજિનેશન જ્યારે કરવાનું હોય ત્યારે આઈ સાથે વેર આવે છે, બાકી આઈ સાથે ક્યારેય વેર આવતું નથી. બરાબર, એટલે અહીંયા ક્યારે આવે છે? અહીં ઇમેજિનેશનની વાત છે. ત્યાર પછી ઇડિયમ મિનિંગ આપો કે ટુ સ્પીલ ધ બીન્સ. તો ટુ સ્પીલ ધ બીન્સ આનું ઇડિયમ શું થશે? તો આનું ઇડિયમ થશે ઓપ્શન બી, ટુ રિવીલ અ સિક્રેટ યુનિટેન્શનલી. બરોબર, અનઇન્ટેન્શનલી તમે રિવીલને સિક્રેટ જે છે, બરોબર, ટુ રિવીલ અ સિક્રેટ, એટલે કે સિક્રેટ જે છે તમે અજાણતા તમે એને રિવીલ કરી દો. ચલો ત્યાર પછી fill in the blank. The student was prevented ખાલી જગ્યા entering the classroom. તો આમાં જવાબ આવશે from, એટલે કે from entering the classroom. ચાલો ત્યાર પછી 46મો પ્રશ્ન કે બે સંખ્યાનો ગુણોત્તર 3:4 છે. શું ગુણોત્તર છે? બે સંખ્યાનો ગુણોત્તર છે 3:4 અને તેનો લસા 180 છે. તો તે બે સંખ્યાઓની મોટી સંખ્યા કઈ હશે? હવે મિત્રો અત્યારે હું તમને ખાલી માત્ર ઓપ્શન એ કહી દઉં છું, સાચો જવાબ 60 આવશે. આના હું તમને એક વિડીયો લેક્ચર પણ, ગણિતના સોલ્યુશનવાળા વિડીયો લેક્ચર માત્ર ને માત્ર તમને આપણે જે કોર્સ પરચેસ કરેલું છે તેની અંદર હું વિડીયો લેક્ચર પણ અપલોડ કરી દઈશ. બરાબર, એટલે જેમાં ડિટેલમાં રીત સાથે તમને કહેવાય છે બતાવવામાં આવશે. કારણ કે અહીંયા બહુ લાંબો વિડીયો થઈ જશે, કારણ કે 100 પ્રશ્ન આપણે કવર કરીએ છીએ છતાં પણ 30-35 મિનિટ થઈ જાય છે એટલા માટે. ચલો તો અત્યારે હું તમને માત્ર સાચો આન્સર આપું છું. તમને જેને કોર્સ પરચેસ કરેલો છે તેમના માટે ત્યાં વિડીયો લેક્ચર પણ ટૂંક સમયમાં આપણે ધીરે ધીરે રેકોર્ડ થતા જશે તેમ અપલોડ કરતા જઈશું. ચલો, એક કામ પી અને ક્યુ મળીને 12 દિવસમાં પૂરું કરે છે. તો પી એકલો તે કામ 20 દિવસમાં કરી શકે છે. તો ક્યુ એકલો આ કામ કેટલા દિવસમાં પૂરું કરી શકે? તો ક્યુ એકલો આ કામ પૂરું કરવા માટે તે લાગશે તેને 30 દિવસ. ત્યાર પછી શ્રેણી પૂર્ણ કરો. તો કે 1, 8, 27, 64, 125. તો આની અંદર ત્યાર પછીની સિરીઝમાં શું આવશે? તો તેમાં જવાબ આવશે 216. ચાલો ત્યાર પછી 49મો પ્રશ્ન કે એક વસ્તુ 720 રૂપિયામાં વેચવાથી 10% ખોટ જાય છે. જો 20% નફો મેળવવો હોય તો આ વસ્તુ કેટલામાં વેચવી પડે? તો જો 20% નફો મેળવવો હોય તો આ વસ્તુ તમે 960 રૂપિયામાં વેચો તો 20% નફો થાય. 150 મીટર લાંબી ટ્રેન એક થાંભલાને 9 સેકન્ડમાં પસાર કરે છે. તો તે ટ્રેનની ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં કેટલી હશે? તો તે ટ્રેનની ઝડપ કિલોમીટર પ્રતિ કલાક કાઢીએ તો આવશે 60 કિલોમીટર પ્રતિ કલાક. ત્યાર પછી 4:40 વાગ્યા ઘડિયાળના કલાક અને મિનિટ કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બનશે? તો તેમાં જવાબ આવશે 100 અંશનો ખૂણો બનશે. ત્યાર પછી 52મો પ્રશ્ન જોઈએ કે
એક સાંકેતિક ભાષામાં બ્લડ માટે આ ન્યુમેરિક કોડ લખી શકાય તો સેલ માટે આ જ ભાષામાં કયો કોડ લખી શકાય? તો તેના માટે મિત્રો અહીંયા બીજા પેજ ઉપર મિત્રો ઓપ્શન છે. ચલો આ ઓપ્શન છે તો તેના માટે સાચો જવાબ આવશે ઓપ્શન એ. કેવી રીતે એ તમને સોલ્યુશનમાં હું તમને સમજાવીશ કે કેવી રીતે આવે છે. એકદમ ઇઝી છે, હાર્ડ નથી. બરોબર. ચલો ત્યાર પછી ઉત્તર તરફ મોં રાખીને ઊભેલા વિજય જમણી બાજુ 90 અંશ વળે છે, પછી ડાબી બાજુ 180 અંશ વળે છે. હવે તેનું મોં કઈ દિશામાં હશે? તો હવે તેનું મોઢું કઈ દિશામાં હશે? પશ્ચિમ દિશામાં. ત્યાર પછી 5 ક્રમિક એકી સંખ્યાઓની સરેરાશ 35 છે, તો તેમાં સૌથી મોટી સંખ્યા કઈ હશે? તો તેની અંદર સૌથી મોટી સંખ્યા હશે 39. હવે 5 ક્રમિક સંખ્યા કીધી. જો 5 ક્રમિક એકી સંખ્યાની સરેરાશ 35 છે તો તેમાં સૌથી મોટી સંખ્યા, તો સૌથી મોટી સંખ્યા અહીંયા 39 આવી. તો 39 છે તો એમાં એકી ક્રમિક કરો તો 39, ત્યાર પછીની 37, 35, બરાબર, ત્યાર પછી 33 અને આવશે 31. તો 1, 2, 3, 4 ને 5 થઈ જાય. હવે સરેરાશ 35 કીધી છે તો આમાં સરેરાશ કઈ આવે? જ્યારે હોય તો વચ્ચેની હંમેશા તેની સરેરાશ હોય છે. તો 35 આપેલી છે તો સૌથી મોટી થશે સૌથી મોટી કઈ છે? 39. ચાલો ત્યાર પછીનો પ્રશ્ન છે કે જો એ એટલે પ્લસ લખાય, બી ને માઇનસ લખી શકાય, સી ને મલ્ટીપ્લાય લખી શકાય અને ડી ને ડિવાઇડેડ લખી શકાય, બરોબર, તો 18C, 4A, 12D અને 6B 5 બરાબર કેટલા થાય? એટલે કે અહીંયા જે આલ્ફાબેટ છે એની જગ્યાએ તમારે નિશાની મૂકવાની છે, જેનું સમીકરણ આપણને ક્વેશ્ચનમાં આપેલું છે. અને ત્યાર પછી આ સમીકરણને ભાગુસભાના નિયમથી આપણે તેને સોલ્વ કરવાનું છે. તો તેની અંદર સાચો જવાબ અત્યારે કયો બને? આપણે 69. ત્યાર પછી જીએસઆરટીસીમાં ઓપરેશનલ ડિવિઝન એટલે કે વિભાગીય કચેરીઓ એકંદરે કુલ કેટલી સંખ્યા છે? એટલે કે જીએસઆરટીસીની વિભાગીય કચેરીઓ અત્યારે હાલમાં કેટલા છે? 16 છે. કેટલા વિભાગીય કચેરીઓ છે? 16. ત્યાર પછી જીએસઆરટીસીમાં કંડક્ટર ડ્યુટી પત્યા પછી દિવસના અંતે જ્યારે જમા કરાવવાની બાકી રહેતી રોકડ રકમ માટે વપરાતો શબ્દ કયો છે? તો તે શબ્દ આવશે વે બિલ કેશ. ત્યાર પછી જીએસઆરટીસી ઈ ટિકિટ સિસ્ટમમાં RFID કાર્ડનો ઉપયોગ મુખ્યત્વે કયા પ્રકારના મુસાફરો માટે થાય છે? તો તેમાં જવાબ આવશે કે જ્યારે પાસ ધારક વિદ્યાર્થીઓને કન્સેશન ધરાવતા મુસાફરો હોય તેમના માટે આ RFID કાર્ડનો ઉપયોગ થાય છે. હવે RFID કાર્ડ શું હોય છે? કે જે પાસ ધારક વિદ્યાર્થીઓ હોય અથવા તો જ્યારે કન્સેશન ધરાવતા જેની પાસે પાસ હોય તો તેમને લાઇનમાં ન ઊભું રહેવું પડે, માત્ર તે ટેપ કરીને તે ટિકિટ સ્વાઇપ કરી શકે, એટલે ટિકિટ મેળવી શકે ટેપ કરીને. એ માટે આ RFID કાર્ડનો ઉપયોગ થાય છે. ચાલો ત્યાર પછી 59મો પ્રશ્ન જોઈએ કે જીએસઆરટીસી બસના રૂટમાં વાયા શબ્દનો અર્થ શું થાય? તો કે જીએસઆરટીસીમાં આપણે જોયું છે કે આ બસ જાય છે વાયા એનો મતલબ શું થાય છે? તો કે મધ્યવર્તી માર્ગ કે શહેર પરથી બસ પસાર થશે તે રસ્તો. એટલે કે માની લો કે આપણે અહીંયા અમદાવાદ છે, અમદાવાદથી આ રાજકોટ, બરોબર, આ ડેસ્ટિનેશન, આ સોર્સ ટુ ડેસ્ટિનેશન, આ રૂટ ઉપર બસ જાય છે. હવે વાયાનો મતલબ થાય કે અહીંયા કોઈ પણ સિટી આવે, બરોબર, તો અહીંયા અમદાવાદથી રાજકોટ જાય તો અમદાવાદથી નીકળે તો એ બગોદરા, લીંબડી એવી રીતે જે આવે બગોદરા, લીંબડી, તો શું થાય? અમદાવાદથી રાજકોટ, તો કે અમદાવાદથી રાજકોટ જનારી બસ વાયા લીંબડી, બગોદરા એવી રીતે જે બોલે ને એને મધ્યવર્તી જે પણ માર્ગ હોય છે, જે ગામડા હોય છે કે ગામ હોય છે કે શહેર હોય છે, તેને વાયા તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે કે વાયા શબ્દ તેના માટે વપરાય છે. ત્યાર પછી જીએસઆરટીસીમાં કંડક્ટરે ઇસ્યુ કરેલી ટિકિટમાં કઈ વિગત છાપેલી હોતી નથી? તો તેની અંદર ટિકિટ નંબર અને તારીખ અને સમય આ હોય છે. ત્યાર પછી બસ નંબર અને રૂટ આ પણ હોય છે. ત્યાર પછી ભાડું અને GST આ પણ હોય છે. કંડક્ટરનો મોબાઈલ નંબર, કંડક્ટરનો નંબર હોતો નથી. એટલે ઓપ્શન ડી સાચો જવાબ આવશે આ પ્રશ્નનો. ત્યાર પછી જીએસઆરટીસીની એસી વોલ્વો પ્રીમિયમ બસ જે હોય છે આ બસોમાં મુસાફરી કરતી વખતે બાળકો માટે મફત મુસાફરીની વય મર્યાદા કેટલી છે? તો બાળકો માટે એ જ છે જે નોર્મલમાં છે, 5 વર્ષથી નીચેના બાળકો માટે મફત છે. એટલે કે જે એક્સપ્રેસ લોકલમાં જે નિયમ છે તે વોલ્વોમાં પણ એ જ નિયમ લાગે છે. ત્યાર પછી જીએસઆરટીસી કંડક્ટરે ટ્રીપ સીટ એટલે કે જે રૂટ લોગ હોય છે એમાં કઈ ઘટનાની નોંધ કરવી અનિવાર્ય હોય છે? તો તેમાં બસનું બ્રેકડાઉન થયું હોય તો એ નોંધ કરવી પડે, એ
ટ્રીપ સીટમાં. અકસ્માત થયો હોય તો નોંધ કરવું પડે. ટાયર પંચર થયું હોય તો પણ એમને કંડક્ટરે ટ્રીપ સીટમાં નોંધ પાડવી પડે. અને રૂટમાં થયેલ જે પણ ફેરફાર કરવામાં આવેલા હોય તો એ પણ એમને ટ્રીપ સીટમાં કંડક્ટરે એની એન્ટ્રી કરવી પડે છે. ત્યાર પછી 63મો પ્રશ્ન, મોટર વ્હીકલ એક્ટની કલમ નંબર 192 એ શાના સંબંધિત દંડ અને શિક્ષા દર્શાવે છે? તો તેમાં જવાબ છે પરમિટના નિયમનો ભંગ કરીને વાહન ચલાવતા હોય તેમના માટે કલમ નંબર 192 એ લાગે છે. ત્યાર પછી 64મો પ્રશ્ન, પ્રાથમિક સારવારમાં એબીસી ફોર્મ્યુલામાં બીનો અર્થ શું થાય? તો બીનો અર્થ થશે બ્રીધિંગ. તો બીનો મતલબ શું થાય છે? બ્રીધિંગ થાય છે. કે એ બી સી, તો એ તો એરવે, બરોબર, બી તો બ્રીધિંગ, બરોબર. તો આ એના માટે આ બીનો અર્થ થાય છે. ત્યાર પછી 65મો પ્રશ્ન, મોટર વ્હીકલ એક્ટની કલમ નંબર 129 હેઠળ શાનું પાલન કરવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે? તો તેમાં જશે ટુ વ્હીલર ચાલક જે હોય છે તેને અને પાછળ બેસનારને બંનેને હેલ્મેટ પહેરવું જરૂરી છે, બરાબર, તે ફરજિયાત છે. એટલે કલમ નંબર 129માં તેની જોગવાઈ કરેલી છે. જો કંડક્ટર વાહનમાં ક્ષમતા કરતાં વધારે મુસાફરો બેસાડે તો મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ હેઠળ ગુનો બને છે? તો આ કલમ નંબર 194 એ અંતર્ગત આ ગુનો બને છે. ત્યાર પછી કંડક્ટરે બસ ચાલુ કરવા કે રોકવા માટે વિસલના સંકેતનો ઉપયોગ કરતી વખતે એક સળંગ લાંબી વિસલનો મતલબ શું થાય? તો એક સળંગ લાંબી વિસલ મારે તો એનો મતલબ થશે બસ રોકવા માટે. ત્યાર પછી 68મો પ્રશ્ન જોઈએ કે મોટર વ્હીકલ એક્ટની કલમ નંબર 140 અને 164 શાના વળતર સાથે સંકળાયેલી છે? તો તે નો ફોલ્ટ લાયબિલિટી જે હોય છે ત્યાંના વળતર માટે આ બંને કલમ સંકળાયેલી છે. ત્યાર પછી ફિશિંગ અને ફાર્મ જેકિંગ એટલે કે ફાર્મ જેકિંગ વચ્ચેનો મુખ્ય તફાવત શું હોય છે? તો એનો તફાવત છે કે ફિશિંગ એ યુઝરને જાતે ખોટી લિંક પર ક્લિક કરીને માહિતી આપવા લલચાવવાની રીત છે જેને કહેવાય છે ફિશિંગ. જ્યારે ફાર્મ જેકિંગ જે છે એ ફાર્મ જેકિંગ શું કહે છે કે યુઝરની જાણ વગર DNS રીડાયરેક્ટ કરીને સાચી વેબસાઇટને નકલી પર મોકલી દે છે, તેને કહેવામાં આવે છે ફાર્મ જેકિંગ. ત્યાર પછી 70મો પ્રશ્ન કે MS એક્સેલમાં કોન્કેટનેટ અથવા તો એન્ડ ઓપરેટરનો ઉપયોગ શાના માટે થાય છે? તો તેમાં જવાબ આવશે કે બે કે તેથી વધુ સેલના ટેક્સ્ટને એકસાથે જોડવા હોય તો આ કોન્કેટનેટનો ઉપયોગ થાય છે, અથવા તો આ એન્ડ સાઇનનો ઉપયોગ કરીને પણ બે ટેક્સ્ટને અલગ અલગ સેલના ટેક્સ્ટને જોડી શકાય છે. કોમ્પ્યુટર આર્કિટેક્ચરમાં ALUનું કાર્ય શું છે? તો ALUનું કાર્ય છે ગાણિતિક અને તાર્કિક ગણતરીઓ જે હોય છે તે ALU કરે છે. એટલે જ માટે તેનું ફૂલ ફોર્મ શું છે? એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટ. ત્યાર પછી 72મો પ્રશ્ન કે કૂકી ઇન્ટરનેટ બ્રાઉઝિંગમાં શાના માટે વપરાય છે? તો જો કૂકી જે છે તે ઇન્ટરનેટ બ્રાઉઝરમાં શેના માટે વપરાય છે? તો કે યુઝરના બ્રાઉઝિંગ સેશન હોય છે. એટલે કે બ્રાઉઝિંગ સેશન એટલે શું કહેવાય કે તમે જ્યારે બ્રાઉઝર ઓપન કરો એટલે એક સેશન ક્રિએટ થાય છે અને એ સેશનની અંદર તમે જે પણ ગતિવિધિ કરો છો તે સેશનમાં રેકોર્ડ થાય છે. એ ટેમ્પરરી, બરાબર. તમે ઘણીવાર વેબસાઇટ ઉપર તમે જોતા હશો કે સેશન એક્સપાયર્ડ, તમે કંઈ ન કર્યું ને થોડો ટાઈમ રાખી રાખો એટલે અમુક વેબસાઇટમાં એવું બધા તરત જ કે સેશન એક્સપાયર્ડ થઈ ગયું એટલે તમારે ફરીથી એ વેબસાઇટ ઓપન કરવી પડે છે, બરાબર. તો આ સેશન જે છે તે યુઝરના બ્રાઉઝિંગ સેશનની અંદર ડેટા સ્ટોર કરે છે. પ્રેફરન્સ અને લોગિન સ્ટેટસની નાની ટેક્સ્ટ ફાઇલ લોકલ કોમ્પ્યુટરમાં સેવ કરે છે. તો બરાબર, તો આ કોણ કરે છે? તે કરે છે કૂકી. ચલો, ત્યાર પછી IP વર્ઝન 4માં દરેક ઓક્ટેક, બરાબર, ઓક્ટેકની રેન્જ ક્યાં સુધીની હોય છે? તો તેની રેન્જ ક્યાં સુધીની હોય છે? 0 થી 255. તમે જ્યારે IP એડ્રેસ તમે જુઓ ને તો IP એડ્રેસ કેવું હોય? તમે ગમે તે જો 192, 168 આ જનરલ IP 0 અને આ 1, બરાબર. તો આ ઓક્ટેક કહેવાય ને એકને શું કહેવાય? અને ઓક્ટેક કહેવાય. તો આની રેન્જ શું હોય? 0 થી 255, બરાબર. આ ક્યારેય તમારે જે આ રહ્યું અહીંયા તમને ક્યારેય 300 જોવા નહીં મળે. કોઈ પણ આ જે ઓક્ટેક છે કોઈ પણ ઓક્ટેકમાં તમને 255થી ઉપર જોવા નહીં મળે, કારણ કે તેની રેન્જ જ એટલી છે 0 થી 255. ચલો, ત્યાર પછી MS પાવરપોઈન્ટમાં સ્લાઇડમાં કોઈ ઓબ્જેક્ટ પર એનિમેશન અને આખી સ્લાઇડ બદલાય તેને શું કહેવાય? તો જ્યારે
એનિમેશન હોય છે તે પર્ટિક્યુલર ઓબ્જેક્ટ માટે હોય છે, અને જ્યારે ટ્રાન્ઝિશન જે છે તે સ્લાઇડ બદલવા માટે હોય છે. એટલે કે પાવર પોઈન્ટમાં તમે જ્યારે કોઈ સ્લાઇડ ઓપન તમે જોતા હોય તો સ્લાઇડની અંદર કોઈ પણ ઓબ્જેક્ટ હોય, આ ઓબ્જેક્ટ ઉપર જ્યારે, એટલે ઓબ્જેક્ટ એટલે કે કોઈ ટેક્સ્ટ હોય જે અલગ અલગ એનિમેશન સાથે ડિસ્પ્લે થતા હોય તો એને એનિમેશન કહેવાય. પણ જ્યારે આખી સ્લાઇડ બદલાય અને જે તમને એનિમેશન દેખાય તેને શું કહેવાય? તેનું નામ છે ટ્રાન્ઝિશન. તેને ટ્રાન્ઝિશન કહેવાય. એટલે ઓપ્શન એ સાચો જવાબ આવશે એમાં. ત્યાર પછી વોલેટાઇલ મેમરી. વોલેટાઇલ મેમરીનું ઉદાહરણ નીચેનામાંથી કયું છે? તો વોલેટાઇલ મેમરી એટલે કઈ આવશે? રેન્ડમ એક્સેસ મેમરી એ વોલેટાઇલ મેમરીનું ઉદાહરણ છે. ત્યાર પછી કોમ્પ્યુટર નેટવર્કમાં ડીએનએસનું મુખ્ય કાર્ય શું હોય છે? તો ડીએનએસ એટલે ડોમેન નેમ સિસ્ટમ. તો તેનું મુખ્ય કાર્ય શું હોય છે? તો કે ડોમેન નેમને આઈપી એડ્રેસમાં કન્વર્ટ કરવાનું. ત્યાર પછી 77મો પ્રશ્ન કે સ્પાયવેર પ્રકારનો સોફ્ટવેર કોમ્પ્યુટરમાં શું કરે છે? તો આ યુઝરની જાણ વગર તેની પ્રવૃત્તિઓ પર નજર રાખી ડેટા ગુપ્ત રીતે હેકરને મોકલે છે. કોણ? સ્પાયવેર. ત્યાર પછી 78મો પ્રશ્ન કે એમએસ એક્સેલમાં કાઉન્ટ અને કાઉન્ટ એ વચ્ચે શું તફાવત હોય છે? તો ઓપ્શન એ જવાબ આવશે. જો કાઉન્ટ જે છે તે માત્ર સંખ્યા ધરાવતા સેલ ગણે છે, એટલે કે એક્સેલની અંદર જેટલા પણ સેલની અંદર ડેટા છે માત્ર સંખ્યા ધરાવતા હશે, એટલે કે ન્યુમેરિક વેલ્યુ હશે એ જ સેલને તે કેલ્ક્યુલેટ કરશે. જ્યારે કાઉન્ટે જે છે તે ટેક્સ્ટ અને નંબર બંને જે ધરાવતો સેલ હોય, બરોબર, તો નોન એમ્પ્ટી હોવો જોઈએ, એટલે કે તે ખાલી ન હોવો જોઈએ, ભરેલો હોવો જોઈએ, તો પણ એ સેલને કાઉન્ટ કરશે. ત્યાર પછી 79મો પ્રશ્ન કોમ્પ્યુટરમાં ઓપરેટિંગ સિસ્ટમ એ કયા પ્રકારનું સોફ્ટવેર છે? તો ઓપરેટિંગ સિસ્ટમ જે છે તે કેવા પ્રકારનું સોફ્ટવેર છે? તો તેમાં જ આવશે સિસ્ટમ સોફ્ટવેર છે. કેવું સોફ્ટવેર છે? સિસ્ટમ સોફ્ટવેર. ત્યાર પછી ફાયરવોલ કઈ બંને વસ્તુઓ વચ્ચે સુરક્ષા દિવાલ તરીકેનું કામ કરે છે? તો ફાયરવોલ જે છે તે કયા સુરક્ષા દિવાલ વચ્ચેનું કામ કોણ કરે છે? તો તેમાં જશે ઇન્ટરનેટ પ્રાઇવેટ નેટવર્ક અને એક્સટર્નલ પબ્લિક નેટવર્ક. આ બંને વચ્ચેનું કામ કરે છે. કોણ? ફાયરવોલ. સુરક્ષા માટે, એટલે કે સુરક્ષા દિવાલ તરીકે તે કામ કરે છે. ત્યાર પછી 81મો પ્રશ્ન નીચેનામાંથી કયું અલ્ગોરિધમ કે પદ્ધતિ ડેટા એન્ક્રિપ્શન માટે વપરાય છે? તો તેમાં જ આવશે AES અને RSA. ત્યાર પછી 82મો પ્રશ્ન કોમ્પ્યુટરમાં કેશ મેમરી ક્યાં સ્થિત હોય છે? તો કોમ્પ્યુટરની અંદર કેશ મેમરી જે હોય છે તે કઈ જગ્યાએ જોવા આપણને મળે છે? તો તેમાં જવાબ આવશે અહીંયા ઓપ્શન એમાં, એટલે કે પ્રોસેસર અને રેમની વચ્ચે. તો કે પ્રોસેસર અને રેમ હોય છે તેની ચિપ્સ હોય છે ને, જે ચિપ્સ, એ ચિપ્સની અંદર આ કેશ મેમરી સ્ટોર થતી હોય છે. ત્યાર પછી ઈમેલ પ્રોટોકોલમાં SMTPનું પૂરું નામ શું છે? તો સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ, SMTP, એટલે કે ઓપ્શન એ સાચો જવાબ આવશે. ત્યાર પછી MS વર્ડમાં હેડર અને ફૂટર કયા મેનુ અથવા તો ટેબમાં જોવા મળે છે? તો જે હેડર અને ફૂટર આપણને ક્યાં જોવા મળે છે MS વર્ડની અંદર? તો ઇન્સર્ટ ટેબની અંદર. ત્યાર પછી માલવેર શબ્દ શાનું ટૂંકું રૂપ છે? તો માલવેર શબ્દ જે છે તે શેનું ટૂંકું રૂપ છે? તો તેમાં જવાબ આવશે મેલિશિયસ સોફ્ટવેર. શેનું ટૂંકું રૂપ છે? મેલિશિયસ સોફ્ટવેરનું. ત્યાર પછી કોમ્પ્યુટર હાર્ડવેરમાં બાયોમેટ્રિક સેન્સર કયા પ્રકારનું ડિવાઇસ છે? તો બાયોમેટ્રિક સેન્સર છે, બરોબર. તો આ સેન્સર શું કરે? એ સેન્સ કરશે તમારો જે પણ અંગૂઠો હોય છે, બરોબર, કે તમારી આંખ હોય, એ સેન્સ કરે, એટલે કે ડેટા શું લે છે? ઇનપુટ કરે છે. તો કેવું ડિવાઇસ છે? તે ઇનપુટ ડિવાઇસ છે. ત્યાર પછી MS વર્ડમાં પેજ બોર્ડર ઉમેરવા માટે કયા મેનુમાં જવું પડે? તો પેજ બોર્ડર ઉમેરવી હોય તો તે આવશે MS વર્ડમાં ડિઝાઇન મેનુમાં. ત્યાર પછી 88મો પ્રશ્ન જોઈએ કે કોમ્પ્યુટરમાં Ctrl+Z અને Ctrl+Y નો ઉપયોગ ક્રમશઃ શેના માટે થાય છે? તો Ctrl+Z અન્ડુ માટે અને Ctrl+Y રીડુ માટે થાય છે. ત્યાર પછી ગુજરાતના ભૂરચનાત્મક પરિપ્રેક્ષમાં નીચેના વિધાનો ધ્યાનમાં લો. તો તેમાં પહેલું વિધાન છે કે કચ્છનો ઉત્તર પશ્ચિમ વિસ્તાર ઇઓસીન અને ઓલિગોસીન યુગની ચૂનાના પથ્થરોની ખડકમાળા ધરાવે છે. તો આ વિધાન પહેલું છે. બીજું વિધાન છે સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ મુખ્યત્વે ક્રિટેશિયસ યુગના ડેક્કન ટ્રેપ, એટલે કે લાવા ફ્લોમાંથી બનેલું છે. એટલે કે સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ જે છે તે લાવાથી બનેલો છે એવું કહેવા માગે છે. ત્યાર પછી ત્રીજું વિધાન છે ગુજરાતના જે કાંપનો મેદાની ભાગ છે તે માત્ર પ્લાઇસ્ટોસીન અને નૂતન યુગની જમાવટ દર્શાવે છે.
તો આ 3 વિધાન જે છે, આ 3 વિધાનમાંથી સાચા વિધાન આમાંથી કયા છે? તો તેની અંદર સાચો જવાબ આવશે મિત્રો અહીંયા પહેલું, બીજું અને ત્રીજું, આ 3 વિધાનો સાચા છે. એટલે કે આમાં જવાબ આવશે ઓપ્શન ડી. બરોબર, આ ઓપ્શન ડી જે છે 3 વિધાનો સાચા. ત્યાર પછી 90મો પ્રશ્ન, કચ્છની ટેકરીઓની ધારા અને તેના સર્વોચ્ચ શિખરો સંબંધે કયું જોડકું યોગ્ય નથી? તો યોગ્ય નથી તે જોડકું કયું? તો કે વાગડની ટેકરીઓ જેમાં ભુજિયો ડુંગર આવેલો છે તે આ જોડકું યોગ્ય નથી, એટલે કે આ જોડકું ખોટું છે. બાકી સાચા શું છે? કે ઉત્તર ધારા, તો એમાં કાળો ડુંગર આવેલો છે ઉત્તર ધારમાં, મધ્ય ધારમાં ધીણોધર આવેલો છે, દક્ષિણ ધારમાં નનામો ડુંગર આવેલો છે. વાગડની ટેકરીઓ આ ભોજ્યો ડુંગર એ આવેલો નથી. બરોબર, ચલો ત્યાર પછી 91મો પ્રશ્ન કે તટીય ભૂ આકૃતિની દ્રષ્ટિએ ખંભાતના અખાત સંદર્ભે નીચેના વિધાનોમાંથી કયું વિધાન સત્ય છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી. ખંભાતનો અખાત એ એક ક્ષતિ ઘાટીના કારણે બનેલી અતિ ભારતીય સંરચના છે. બરોબર, તો આ ઓપ્શન સી સાચો જવાબ આવશે. ત્યાર પછી 92મો પ્રશ્ન જોઈએ કે ગુજરાતની જમીન અંગેના નીચેના વિધાનો ચકાસો. તો ગુજરાતની જમીન જે છે તે કેવા પ્રકારની છે તેના માટે વિધાનો તપાસો. તો સૌથી પહેલું વિધાન છે જરોદ જમીન એ જૂના કાપની જમીન છે, જેને બંજર કહેવાય ને આપણે, જે મુખ્યત્વે આણંદ, ખેડા અને વડોદરા જિલ્લામાં જોવા મળે છે. જૂના કાપની જમીન, તો બિલકુલ સાચું છે. ત્યાર પછી ભાઠાની જમીન જે છે તે એવા કાપની છે જે ખદર, આ ખદર જમીન છે કે જે નદીના પૂરના મેદાનોમાં જોવા મળે છે. તો આ એ વિધાન પણ બિલકુલ સાચું છે. ત્યાર પછી ભાવનગરના ભાલ પ્રદેશની ભાલિયા જમીન એ કાળી રેગુર જમીનનો એક પ્રકાર છે કે જેમાં ભેજ સંગ્રહ ક્ષમતા વધારે હોય છે. તો કાળી જમીનમાં ભેજ સંગ્રહ ક્ષમતા વધારે છે. આ વિધાન પણ બિલકુલ સાચું છે. એટલે સાચો જવાબ આવશે ઓપ્શન ડી. 3 વિધાન સાચા. ત્યાર પછી 93મો પ્રશ્ન જોઈએ કે ભારતીય હવામાન વિભાગ એએમડી અને સ્થાનિક ભૂગોળ મુજબ બરડા ડુંગર અંગે કઈ આબોહવાકીય બાબત સાચી છે? તો આબોહવાકીય બાબત બરડા ડુંગર વિશે કઈ સાચી છે? તો કે બરડા ડુંગર ઓરોગ્રાફિક અસર ઉત્પન્ન કરીને પોરબંદર કાંઠે સ્થાનિક ભારે વરસાદ લાવે છે. તો આ વિધાન બિલકુલ સાચું છે. બરોબર, ત્યાર પછી બરડા ડુંગર અરબી સમુદ્રના ભેજવાળા પવનોને સંપૂર્ણ રોકીને રાજકોટ તરફ સંપૂર્ણ વરસાદ છાયાનો પ્રદેશ બનાવે છે. ખોટું છે. આ વિધાન બિલકુલ ખોટું છે. બરડો ડુંગર ઉત્તર પૂર્વના પવનોને અટકાવીને દક્ષિણ સૌરાષ્ટ્રમાં હિમપાત કરાવે છે. આ પણ ખોટું છે. બરડો ડુંગર પર માત્ર શુષ્ક પાનખર વનસ્પતિઓ જ જોવા મળે છે. નહીં, આ પણ ખોટું છે. ત્યાં તમામ વનસ્પતિઓ જોવા મળે છે. ત્યાર પછી 94મો પ્રશ્ન, નીચે આપેલા અભયારણ્ય અથવા તો રાષ્ટ્રીય ઉદ્યાન અને તેના સંરક્ષિત જીવોનું કયું જોડકું સાચું છે તે આપણે અહીંયા જણાવવાનું છે. તો સૌથી પહેલાં જોઈએ કે મરીન નેશનલ પાર્ક, જ્યાં તમને સિકાવ અને કોરલ રીફ જોવા મળે છે. આ બિલકુલ સાચું છે. નારાયણ સરોવર અભયારણ્ય જે છે ત્યાં ચિકારા જોવા મળે છે. આ પણ સાચું છે. જેસોર અભયારણ્ય ત્યાં રીંછ જોવા મળે છે, કારણ કે નામ જ છે જેસોર રીંછ અભયારણ્ય. તો આ પણ બિલકુલ સાચું છે. પૂર્ણા અભયારણ્યમાં ભારતીય જંગલી ગધેડાઓ જોવા મળે છે. તો આ જોડકું ખોટું છે. એટલે આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી. ત્યાર પછી દક્ષિણ ગુજરાતની નીચે દર્શાવેલ નદીઓ ઉત્તરથી દક્ષિણ દિશામાં ક્રમમાં ગોઠવો. તો ઉત્તરથી દક્ષિણ દિશામાં ક્રમમાં ગોઠવવાની છે. તો પહેલી પૂર્ણા, અંબિકા, ઔરંગા અને દમણગંગા. તો આ બિલકુલ ક્રમમાં જ છે. બરોબર, એટલે ઓપ્શન એ સાચો જવાબ આવશે. જે ઉત્તરથી ચાલીને ઉત્તર દિશામાં કહેવાય ને ઉત્પન્ન થઈને, એટલે ઉત્તર દિશામાંથી વહીને તે દક્ષિણ દિશામાં સમાપ્ત થાય છે. ત્યાર પછી 96મો પ્રશ્ન જોઈએ કે કલ્પસર પ્રોજેક્ટ અંગે નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે? તો કલ્પસર પ્રોજેક્ટ જે છે તેમાંથી કયું વિધાન અસત્ય છે? તો કે આ બંધ બાંધવાથી કચ્છના અખાતનું પાણી પણ સંપૂર્ણ મીઠું થઈ જશે. નહીં, બિલકુલ ખોટું છે. આ વિધાન ખોટું છે. આમાં મિત્રો સાચા વિધાન છે. આ તમારે સાચા વિધાન આપણે આ પ્રોજેક્ટ અંતર્ગત ખંભાતના અખાતમાં 30 કિલોમીટર લાંબો ડેમ બનાવીને વિશ્વનું સૌથી મોટું મીઠા પાણીનું જળાશય બનાવવાનું આયોજન છે આ કલ્પસર પ્રોજેક્ટમાં. તો આ વિધાન બિલકુલ સાચું છે. આ પ્રોજેક્ટથી ખંભાતના અખાતના ભારતીય ઉર્જા જે છે તે ઉત્પાદન ક્ષમતામાં પણ ઉપયોગ થઈ શકશે. આ પણ વિધાન સાચું છે. અને આ યોજના દ્વારા સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત વચ્ચે પરિવહન પણ અંતર ઘટી જશે. તો આ વિધાન પણ સાચું છે, કારણ કે અહીંયા તમે આપણને જોવા મળે છે ને, આ ગુજરાત જે છે
આવી રીતે આમ ગુજરાત. તો અહીંયા છે આ ખંભાતનો અખાત છે, તો અહીંથી કલ્પસર યોજના એટલે કે આ સૌરાષ્ટ્ર અને આ ગુજરાત, આ મધ્ય ગુજરાત, અહીંયા સીધો કોરિડોર એટલે કે ડાયરેક્ટ રસ્તો બની જશે, આમથી આમ જવું નહીં પડે. આ આયોજન છે કલ્પસર પ્રોજેક્ટમાં. ત્યાર પછી 97મો પ્રશ્ન જોઈએ કે કાદવના જ્વાળામુખી તરીકે ઓળખાતી ડિયામંડ ભૌગોલિક રચનાઓ ગુજરાતમાં ક્યાં જોવા મળે છે? તો આવી રચનાઓ ગુજરાતમાં કઈ જગ્યાએ જોવા મળે છે? તો કચ્છના નારાયણ સરોવર અને ઘોડાસર નજીક આ જ્વાળામુખી આપણને ડિયામંડ ભૌગોલિક રચના આપણને જોવા મળે છે. ત્યાર પછી 98મો પ્રશ્ન સાબરમતી નદીના અપવાહ તંત્ર સંદર્ભે વિધાન ભૂગોળની દ્રષ્ટિએ સાચું નથી. તો તે કયું વિધાન સાચું નથી? તો તેમાં સાચો જવાબ આપેલું છે કે સાબરમતી નદી રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના અરવલ્લી પર્વતમાંથી ઢોળાવમાંથી ઢેબર સરોવર નજીકથી નીકળે છે. તો આ વિધાન ખોટું છે, કારણ કે અહીંયા છે છોટા ઉદેપુર નહીં આવે, બરાબર. આ ઉદયપુર છોટા ઉદેપુર આવડે છે, ઉદયપુર રાજસ્થાનના ઉદયપુરથી નહીં આવે. ઢેબર સરોવર સાચું છે પણ એ ઉદયપુર ખોટું છે, એટલે આ વિધાન ખોટું પડશે. બીજું વિધાન જોઈએ કે બીજું વિધાન શું કહે છે? તો કે હાથમતી, વાત્રક, મેસુ અને માઝમ એ સાબરમતીની ડાબી બાજુથી મહત્વની સહાયક નદીઓ. તો ખોટું, આ સાબરમતીની સહાયક નદીઓ નથી, આ પણ બિલકુલ ખોટું છે. સાબરમતી નદી ખંભાતના અખાતમાં મળતા પહેલાં કોપાલાની ખાડી પાસે દરિયામાં પ્રવેશે છે. આ પણ વિધાન બિલકુલ ખોટું છે. કોપાલાની ખાડીમાં નહીં, અહીંયા તો નર્મદા નદી આવે છે, સાબરમતી નહીં, એટલે આ વિધાન બિલકુલ ખોટું છે. ત્યાર પછી સાબરમતી એ ગુજરાતની સંપૂર્ણપણે રાજ્યની અંદર જ ઉદ્ભવતી અને સમાપ્ત થતી સૌથી લાંબી નદી છે. જો મિત્રો હવે અહીંયા થોડું કરેક્શન છે. સાબરમતી નદી જે છે તે સંપૂર્ણપણે રાજ્યની અંદર નહીં, સૌથી લાંબી નદી સાચું છે. અહીંયા થોડુંક એક કરેક્શન આવશે, ગુજરાતની સંપૂર્ણ રાજ્યની અંદર નહીં આવે. આ ઢેબર સરોવર રાજસ્થાનના ઢેબર સરોવરમાંથી આવશે, બરોબર. તો આ અહીંયા આપણે એટલું કાઢી નાખીએ. આ સમાપ્ત થતી સૌથી લાંબી નદી કે છે એ સાચું છે, એટલા માટે આ વિધાન સાચું છે. પણ અહીંયા થોડુંક કરેક્શન કરી લેજો, રાજ્યની અંદર જ ઉત્પન્ન થતી અને સંપૂર્ણ થતી આ નદી સાબરમતી નથી. ત્યાર પછી 99મો પ્રશ્ન ગુજરાતના ભૂગર્ભીય જળ અને ક્ષારતાની સમસ્યા સંદર્ભે કયું વિધાન સાચું છે? તો હવે આમાં જળ અને ક્ષારના સંદર્ભે સાચું વિધાન કયું છે તે આપણે અહીંયા જોવાનું છે. તો તેમાં પહેલું વિધાન જોઈએ આપણે કે સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો ખાસ કરીને ઉનાથી માધવપુર સુધીનો પટ્ટો અતિશય ભૂગર્ભજળીય ખેંચાણને કારણે ક્ષાર પ્રવેશની તીવ્ર સમસ્યાનો સામનો કરી રહ્યું છે. તો આ વિધાન બિલકુલ સાચું છે, કારણ કે દરિયાકાંઠાનો વિસ્તાર છે તે ખૂબ જ ક્ષારને ખેંચે છે. ભૂગર્ભ જળ જે છે તે ક્ષાર લાવીને ખેંચે છે, એટલા માટે ત્યાં ક્ષારનો સામનો કરવો પડે છે ત્યાં. તો એ બિલકુલ વિધાન સાચું છે. બીજું વિધાન છે કે આ સમસ્યાના ઉકેલ માટે ગુજરાત સરકારે માલી મિશન અને ચોકસી કમિટી જેવી તકનીકી સમિતિઓની રચના પણ કરી છે. તો આ વિધાન પણ બિલકુલ સાચું છે. સરકારે તેના માટે સમિતિઓ બનાવીને તેનું યોગ્ય પગલાં લેવાનું પણ આયોજન કરેલું છે. ત્યાર પછી ક્ષારતા અટકાવવા માટે તટીય વિસ્તારોમાં ચેકડેમ અને રિચાર્જ વેલ સાથે ટાઇડલ રેગ્યુલર બનાવવાની સિફારિશ કરવામાં આવી હતી. તો આ વિધાન પણ બિલકુલ સાચું છે. એટલે આમાં ત્રણેય વિધાન સાચા આવશે, બરોબર. એટલે ઓપ્શન ડી સાચો જવાબ બનશે. આપેલ ત્રણેય વિધાન સાચા છે. ત્યાર પછી છેલ્લો પ્રશ્ન 100મો પ્રશ્ન જોઈએ કે ગુજરાતમાં કાળિયારના સંરક્ષણ અને તેના ભૌગોલિક નિવાસસ્થાન અંગે નીચેના વિધાનો તપાસો. તો તેમાં પહેલું વિધાન છે કે વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન એ ભાલ પ્રદેશમાં આવેલું શુષ્ક ઘાસભૂમિ પરિસંસ્થાનનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. બિલકુલ સાચું છે, આ વિધાન સાચું છે. કાળિયાર એ શિડ્યુલ 1નું સંરક્ષિત પ્રાણી છે, આ સાચું છે. શિડ્યુલ 1નું જ સંરક્ષિત પ્રાણી છે, જે વેળાવદર ઉપરાંત અમરેલીના જસદણ અને કચ્છના અમુક ઘાસિયા મેદાનમાં પણ જોવા મળે છે. તો આ પણ વિધાન બિલકુલ સાચું છે. ત્યાર પછી વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન પક્ષીઓ માટે પણ જાણીતું છે, જ્યાં શિયાળા દરમિયાન ખડમોર એટલે કે જેને શું કહેવામાં છે લેસર ફ્લોરિશિયન અને હરિયર એટલે કે હેરિયર પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે. તો આ વિધાન પણ બિલકુલ સાચું છે. એટલે આમાં જવાબ આવશે ઓપ્શન ડી. 1, 2 અને 3 તમામ વિધાન સાચા છે. તો મિત્રો આ આપણે મોડલ પેપર 10મું જોયું. તો મિત્રો આનું તમારે PDF લાઈવ ટેસ્ટ તમે આપી શકો છો. લાઈવ ટેસ્ટ આ તમે આપો ત્યાર પછી બીજા દિવસે આપણે યુટ્યુબમાં વિડીયો સોલ્યુશન લાવીએ છીએ. એક દિવસ અગાઉ તમે લાઈવ ટેસ્ટ આપવાનો મોકો તમને મળે છે. તો આમાં જોડાવવું હોય તો માત્ર 149 રૂપિયા તેની ફીસ છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, તમે જોડાઈ શકો છો. તો ચલો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. જય હિન્દ.